નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ટ્રાફિકના નિયમોને લઈને લોકોમાં જાગૃતતા આવે તેવા પ્રયાસો વડોદરા શહેર ટ્રાફિક પોલીસની સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા પણ કરવામાં આવ્યા છે અને માટે એક શોર્ટ ફિલ્મ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે। ટ્રાફિક અવેરનેસ માટેની શોર્ટ ફિલ્મ કોમ્પિટિશન યોજવામાં આવી હતી ને જેમાં ઘણા બધા લોકોએ ભાગ લીધો। શોર્ટ ફિલ્મ તૈયાર કરીને તેમણે મોકલી પણ આપી છે। આ કોમ્પિટિશનનું આયોજન જ્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યું હોય ત્યારે વડોદરા શહેરના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ પણ આ સંજ્ઞાનમાં લીધું અને સ્પાર્ક ટુડે ન્યૂઝના આ પ્રયાસની તેમણે સરાહના કરી છે। વડોદરા એ સંસ્કારી નગરી સાથે કલાની પણ નગરી છે અને જ્યારે કલાના માધ્યમથી ટ્રાફિક અવેરનેસના સંસ્કારનું સિંચન જ્યારે કરવાનું હોય ત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝ અને આદરણીય પરેશભાઈ અને એમની ટીમ દ્વારા ખૂબ સુંદર એક પ્રયાસ કરવામાં આવ્યો છે કે જ્યાં શોર્ટ ફિલ્મ કોમ્પિટિશનના માધ્યમથી ટ્રાફિક અવેરનેસની થીમ ઉપર વિવિધ પ્રકારની શોર્ટ ફિલ્મ્સને એન્ટ્રીઝ ઇન્વાઇટ કરી છે અને આજે મને કહેતા આનંદ થાય છે કે 3 જેટલા રાજ્યોથી મહારાષ્ટ્ર, ગુજરાત, કોલકાતા એટલે પશ્ચિમ બંગાળ એટલા રાજ્યોથી પણ શોર્ટ ફિલ્મ્સની એન્ટ્રીઝ આવી છે અને લોકોની અંદર ટ્રાફિક અવેરનેસની જનજાગૃતિ આવે એ માટેના રચનાત્મક પ્રયાસ જ્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે હું આદરણીય પરેશભાઈ, એમની ટીમ અને સમગ્ર જે રચયિતાઓ છે વિવિધ શોર્ટ ફિલ્મ્સના એ તમામને અભિનંદન આપું છું। આપ સૌ આ જ પ્રકારે રચનાત્મક માધ્યમથી વધારેમાં વધારે લોકો સુધી પહોંચી અને આ ટ્રાફિક અવેરનેસનો મેસેજ પહોંચાડો એ મારી આપ સૌને અપીલ છે, વિનંતી છે। અને સાથે સાથે વડોદરાના નગરજનોને પણ મારી એક વિનંતી છે કે આપણે જ્યારે વિદેશમાં જઈએ અને વિદેશમાં ત્યાંના ટ્રાફિકથી આપણે અભિભૂત થઈને ત્યાંના વખાણ તો કરીએ છીએ, પરંતુ જ્યારે એ જ ટ્રાફિકની સેન્સ આપણે આપણા દેશમાં, આપણા શહેરમાં જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરવાની થાય ત્યારે આપણે ક્યાંક ને ક્યાંક આપણો ફરજ ચૂકી જઈએ છીએ। આદરણીય પરેશભાઈ, એમને હું ઘણા વર્ષોથી ઓળખું છું, પછી એ સ્વચ્છતા હોય, એ ટ્રાફિક અવેરનેસ હોય, એ કેન્સર અવેરનેસ હોય કે બીજી કોઈ પણ લોક ભાગીદારીની અને લોકો માટેની વાત હોય, તેઓનો પ્રયાસ હંમેશા પવિત્ર અને અગ્રેસર રહ્યો છે અને એ જ માટે મને આશા છે અને વિશ્વાસ છે કે આ ટ્રાફિક અવેરનેસનો પ્રયાસ પણ એમનો સફળ નીવડવાનો છે। તેથી ફરી એકવાર સ્પાર્ક ટુડે ન્યૂઝને હું હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું।